નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ ગણિતના વિડીયોમાં। આજે આપણે ધોરણ 7 ગણિતની અંદર પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં મિત્રો આજે આપણે આ પ્રકરણની પ્રસ્તાવના જોઈશું। જો તમે પ્રસ્તાવના સારી રીતે સમજશો તો તમને આ પ્રકરણમાં આગળ વાંધો આવશે નહીં, અને આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। તો મિત્રો મારી એક નમ્ર વિનંતી છે કે આ ચેપ્ટરના જેટલા પણ વિડીયો છે એ શરૂથી અંત સુધી જોવા વિનંતી, અને વિડીયો જોયા બાદ આ દાખલાઓ તમે મોઢે ગણશો તો તમને આ પ્રકરણ વધુને વધુ સારું બની જશે। તો ચાલો મિત્રો આપણે પ્રસ્તાવના જોઈએ। તો સૌથી પહેલાં જોઈએ મિત્રો, માહિતી એટલે શું। ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થતું હોય કે સર માહિતી એટલે શું? તો માહિતીનો મતલબ સામાન્ય અર્થ જોઈએ તો જાણકારી। તમને સ્કૂલમાંથી તો મિત્રો માહિતી એટલે કોઈ પણ તમને જાણકારી મેળવો તમે જે, તો એ જાણકારી છે ને માહિતી કહેવાય। ધારો કે અમે સ્કૂલમાંથી તમને ઘણીવાર કહેતા હોઈએ છીએ કે મિત્રો તમારા વિસ્તારની અંદર કેટલા વૃક્ષો આવેલા છે એ સંખ્યા ગણીને આવવાનું। તો જે તમે વૃક્ષો ગણો છો એક પ્રકારની માહિતી કહેવાય। તો માહિતીનો સામાન્ય અર્થ થાય છે, એ લખી દઈએ આપણે કે માહિતીનો સામાન્ય અર્થ જાણકારી। હવે એ જાણકારી ગમે એવી હોય, વૃક્ષોની સંખ્યાની હોય, તમારા વિસ્તારમાં કેટલી દુકાનો આવેલી છે, તમારા વિસ્તારમાં કેટલા મેદાનો આવેલા છે, ટૂંકમાં એના વિશે આપણે જે પણ જાણકારી મેળવીએ છીએ તો એ જાણકારીને માહિતી કહેવામાં આવે છે, બરાબર। હવે માહિતી આગળ જોઈએ। તેના પછી માહિતી તમે મેળવશો એટલે તમને એ માહિતી બે પ્રકારે મળશે, કાં તો સંખ્યામાં મળશે, કાં તો અમુક શબ્દોમાં મળશે। તો જે સંખ્યામાં મળે એને અંક કહેવાય। તો તમે જે માહિતી દ્વારા જે અંકો પ્રાપ્ત કરો છો એ અંકોને પ્રાપ્તાંક કહેવામાં આવે છે। તો અહીંયા આપણે લખી દઈએ કે માહિતી દ્વારા પ્રાપ્ત થતી સંખ્યા કે અંકોને પ્રાપ્તાંકો કહેવાય। આટલું ખાસ સામાન્ય શબ્દોમાં યાદ રાખવાનું। આનું કોઈ ચોપડીમાં કે આવું કોઈ બુકમાં આવું કોઈ આપેલું નથી, પણ મેં મારી રીતે એ લખેલું છે। તો તમારે યાદ રાખવાનું, પ્રાપ્તાંકો એટલે કે તમને જે માહિતી અંકમાં અથવા શબ્દમાં મળે છે ને પ્રાપ્તાંકો કહેવામાં આવે છે। તો આગળ મિત્રો જોઈએ આપણે મુદ્દા એના જે છે મેં લખેલ છે અહીંયા। તો પ્રાપ્તાંક એ માહિતીનો એક માપ છે। કોઈ પણ માહિતી તમારે માપવી હોય, ધારો કે ન્યૂ રાણીપ અથવા રાણીપની અંદર અથવા કોઈ પણ વિસ્તારની અંદર કેટલા વૃક્ષો આવેલા છે, અથવા હું તમને એમ કહું કે તમારી પાસે નોટબુકોની સંખ્યા કેટલી છે, તમારી પાસે પાઠ્યપુસ્તકોની સંખ્યા કેટલી છે, તમારી પાસે બ્લુ પેનની સંખ્યા કેટલી છે, તો એ બધા એક પ્રકારના અંકો કહેવાય। તો પ્રાપ્તાંક એ શું કહેવાય? માહિતીનું એક માપ છે। એ માપ દ્વારા એટલે કે પ્રાપ્તાંકો હોય તો જ તમે માહિતીને માપી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, તો મેળવેલા અવલોકનો એટલે કે જે તમે માહિતી મેળવો છો, પ્રાપ્તાંકો મેળવો છો। અવલોકન એટલે કે બે અથવા વધારે માહિતીના ઉપરથી તમે જે નક્કી કરો છો, તો અવલોકનો એ માહિતી કહેવામાં આવે છે, બરાબર। હવે માહિતી બે પ્રકારની હોય, આપણે આગળ વાત કરીએ એ રીતે। કેવા પ્રકારની? તો સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી કઈ કોને કહેવાય? તો હું તમને એમ કહું કે તમારી પાસે પાઠ્યપુસ્તકોની સંખ્યા કેટલી છે, તો તમે ગણશો કે ભાઈ સર અમારી પાસે 7 પાઠ્યપુસ્તકો છે, ચોપડીઓ। હું એમ તમને કહું કે તમારી પાસે નોટબુકોની સંખ્યા કેટલી છે, તો તમે કહેશો 10 છે કે 12 છે, બરાબર। તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો એ સંખ્યામાં આપણને જવાબ મળે। પરંતુ હું તમને એમ કહું કે આપણા ગુજરાતના જિલ્લાઓ કેટલા છે, કયા કયા જિલ્લાઓ છે,
કેટલા છે એ સંખ્યા કહેવાય, પણ કયા કયા છે એ શું કહેવાય, શબ્દમાં જવાબ આપીએ છીએ. એમાં અમદાવાદ આવી જાય, સુરેન્દ્રનગર આવી જાય, ભાવનગર આવી જાય, સાબરકાંઠા આવી જાય, અરવલ્લી આવી જાય. તો એ બધા જે જિલ્લાઓના નામ લખ્યા એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. જે માહિતી સંખ્યા દ્વારા મળે એને સંખ્યાત્મક માહિતી, જે માહિતી શબ્દોમાં મળતી હોય એ માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. જોઈએ આપણે એની વ્યાખ્યા. તો જો અહીંયા મેં વ્યાખ્યા લખી છે. મિત્રો, એક વિનંતી છે કે અહીંયા હું જેટલું પણ સમજાવું છું તમારા બધાએ સ્વેચ્છાએ ઘરે નોટ તો બનાવી દીધી હશે, આઈ હોપ. આ નોટની અંદર જેટલા પણ વિડીયોમાં જેટલું પણ મેં અહીંયા લખાયેલું છે બધું તમારે લખવાનું છે, પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો જોઈએ સંખ્યાત્મક માહિતી. તો જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવતા હોય તો તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ સંખ્યાત્મક એટલે સમજી ગયા છો તમે. ગુણાત્મક માહિતી, તો જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાતા હોય, એટલે કે જિલ્લાઓનું નામ હોય, વિદ્યાર્થીઓનું નામ હોય, તો એ બધાને ગુણધર્મો કહેવાય. તે માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ અગત્યનો ટોપિક છે વર્ગીકરણ. તો વર્ગીકરણ તમે વિજ્ઞાનમાં ભણતા આવ્યા હશો કે વર્ગીકરણ કોને કહેવાય. વર્ગીકરણ એટલે છૂટું પાડવું, બરોબર. સામાન્ય અર્થ જોઈએ વર્ગીકરણ એટલે શું થાય, છૂટું પાડવું. તો માહિતીને સંખ્યાને આધારે વહેંચવાની ક્રિયાને, માહિતી જો બે મિક્સિંગ થઈ ગયું હોય ગુણાત્મક અને સંખ્યાત્મક, તો એને આપણે જુદી પાડવી પડે. બંને માહિતીને આપણે સહેલાઈથી વહેંચી શકીએ. જો મિક્સિંગ હોય તો એને ગોઠવી ના શકીએ, પહેલાં એને અલગ પાડવી પડે. તો માહિતીને સંખ્યાને આધારે વહેંચવાની ક્રિયાને કે ગુણધર્મને આધારે, સોરી આ બે વાર લખાઈ ગયું છે, માહિતીને સંખ્યાને આધારે કે, આ તમારે નથી લખવાનું, માહિતીને સંખ્યાને આધારે કે ગુણધર્મને આધારે વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. સંખ્યાવાળી માહિતી અલગ કરવાની અને ગુણધર્મવાળી માહિતી અલગ કરવાની. ઓકે, હવે આગળ જોઈએ આવૃત્તિ એટલે શું. તમારા આવૃત્તિ ચિહ્નો વિશે આગળ તમે ભણી ગયા હશો ધોરણ 6 ની અંદર, બધાને યાદ હશે, બરોબર. તો આપેલ માહિતીના અવલોકનો એક અથવા એકથી વધુ વખતે આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિ વિતરણનો કોષ્ટક તમારે તૈયાર કરવાનો આવશે, આપણે તમને સમજાવીશું. લગભગ તમને યાદ હશે, આપણે ધોરણ 6 માં ભણી ગયા છીએ કે માહિતી એક કરતાં વધુ આપેલી હોય તો આપણે એના આવૃત્તિ ચિહ્ન કરતા હતા. આવી રીતે જુઓ, 1, 2, 3, 4 અને 5મી વખતે માહિતી આવતી હોય તો આપણે આ રીતે કરતા હતા. તો આ આવૃત્તિ ચિહ્ન છે, બરાબર. આવૃત્તિ વિતરણનું કોષ્ટક આવશે તમારે આમાં, એ આપણે જોઈશું આગળ. ત્યાર પછી આગળ જોઈએ આવૃત્તિ વિતરણ એટલે શું. તો સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો, સંખ્યાત્મક માહિતી એટલે કે જે માહિતી સંખ્યાવાળી હોય એના જે ચલના મૂલ્યો હોય અને તેના અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તમારે ઘણી બધી સંખ્યા આપેલી હશે અને પૂછાય કે આવૃત્તિ વિતરણ કરો, ત્યારે તમારે કોષ્ટક બનાવી અને એ સંખ્યાનું તમારે ગોઠવવાનું આવશે. એ હું તમને શીખવાડી દઈશ આગળ, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે જોઈશું માહિતીનું પ્રતિનિધિત્વ કરનારા 3 મૂલ્યો છે. માહિતી 3 રીતે માપી શકાય. મૂલ્યો કેટલા છે? 3. એમાં પહેલું છે અંકગણિતીય સરાસરી, જેને આપણે કહેવાય મધ્યક, ધોરણ 6 માં ભણી ગયા છો તમે. ત્યાર પછી મધ્યસ્થ અને છેલ્લું છે બહુલક. હમણાં હું સમજાવું છું તમને કે મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને બહુલક. ત્યાર પછી આગળ જોયું કે માહિતીનું પ્રતિનિધિત્વ કરનારા 3 માપ એ મધ્યવર્તી સ્થિતિના માપ છે. કયા માપ છે? માહિતીની જે માહિતી છે એની મધ્યવર્તી સ્થિતિ શું છે, મધ્યના, એના વિશેનું માપના મૂલ્યો છે આ 3 એટલે તમારે કદાચ પરીક્ષામાં પૂછાય કે માહિતીના મધ્યવર્તી સ્થિતિના માપ જણાવો, તેમાં 3 માપ લખવાના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્યાર પછી આગળ જોઈએ, તમને આ પ્રકરણના 3.1 સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આવશે કે માહિતીનો વિસ્તાર શોધો.
હવે વિસ્તાર એટલે શું? તો માહિતી વિસ્તાર મતલબ સામાન્ય અર્થ જોઈએ તો માહિતી કેટલા સુધી વિસ્તરેલી છે એનો વિસ્તાર કેટલો છે. ધારો કે 1 થી શરૂઆત કરી અને 20 સુધીની માહિતી આપેલી હોય તો તમે વિસ્તાર કેટલો કહેવાય એનો? તો તમે જોશો એને ચડતા ક્રમમાં ગોઠવશો. કોઈ પણ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ માહિતીનો વિસ્તાર શોધવો હોય તો એ માહિતીને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવશો ને તો જ એનો વિસ્તાર તમને સરળતાથી મળશે. મળે ખરો પણ સરળતાથી, એકદમ જલ્દી શોધવું હોય તો ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં માહિતીના મહત્તમ મૂલ્ય એટલે કે મોટામાં મોટી સંખ્યા. મહત્તમ મૂલ્યનો મતલબ શું થાય? મોટામાં મોટી સંખ્યામાંથી લઘુત્તમ મૂલ્ય એટલે કે નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી, ખાસ યાદ રાખજો શું કરવાનું છે, એમાંથી બાદ કરતા માહિતીનો વિસ્તાર મળે છે. એટલે કે મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરી દેવાની. પણ ખાસ યાદ રાખવાનું, મેં આ રેડ પેનથી લખ્યું છે અહીંયા કે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો, એના પછી આ સૂત્ર લખવાનું છે. કયું સૂત્ર? તો આ માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય એટલે કે મહત્તમ સંખ્યા માઇનસ લઘુત્તમ સંખ્યા. એટલે કે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા. ઉદાહરણ તરીકે તમે જોશો કે મોટામાં મોટી સંખ્યા હોય 20 અને નાનામાં નાની સંખ્યા ધારો કે આપેલી હોય 2, તો તમે 20માંથી 2 બાદ કરશો તો કેટલો આવશે? 18. એટલે માહિતીનો વિસ્તાર કેટલો કહેવાય? 18. માહિતી 18 સંખ્યા સુધી વિસ્તરેલી છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ જે મધ્યવર્તી સ્થિતિના માપ જોયા, એમાં પહેલું માપ છે મધ્યક. હવે મધ્યક એટલે શું? તમે ધોરણ 6માં ભણી ગયા છો, બરાબર? મધ્યકને બીજા શબ્દોમાં સરાસરી કહેવાય. તો આપેલા પ્રાપ્તાંકો એટલે કે જે સંખ્યા આપેલી હોય એ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે અંક મળે એને સરાસરી કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો મધ્યક કહેવાય, બરાબર? મધ્યક શોધવાનું મેં સૂત્ર લખ્યું છે, આપણે મોસ્ટલી એ સૂત્ર ઉપર ચાલવાનું એટલે તમને જલ્દી યાદ રહે. તો મધ્યક શોધવા માટે એ લખવાનું મધ્યક બરાબર આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ, ઉદાહરણથી જોઈ લઈશું. હવે ચાલો જોઈએ આગળ મિત્રો. માહિતીની સરાસરી એટલે કે મધ્યક એ દરેક અવલોકનોથી નાની અથવા અવલોકન જેટલી હોય, બરોબર? દરેક અવલોકનથી નાની અથવા તો દરેક અવલોકન જેટલી હોય, પરંતુ ખાસ યાદ રાખવાનું અવલોકનથી મોટી તો ક્યારેય હોય નહીં. ખાસ યાદ રાખવાનું, આ ખાલી જગ્યામાં અથવા પ્રશ્નમાં પૂછાય કે માહિતીનો મધ્યક એ દરેક અવલોકનથી ખાલી જગ્યા હોય છે, અવલોકન જેટલો અથવા અવલોકનથી નાનો હોય પણ મોટો તો ક્યારેય હોય નહીં. આ ખાસ યાદ રાખવાનું, અવલોકનથી મોટી તો ન જ હોય, જ ઉપર ભાર આપેલું છે. ઓકે, હવે આ ઉદાહરણથી આપણે સમજીએ. જોઈ લો, આ બધાના 12, પછી અહીંયા આપેલા છે 17, પછી અહીંયા આપેલું છે 11. તો તમે જ્યાંનો મધ્યક શોધશો ને તો 17થી વધારે તો નહીં જ હોય. 17થી નાનો હશે અથવા 17 હશે પણ 17થી વધારે તો નહીં જ હોય. આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં કીધું છે અહીંયા માહિતીનું મધ્યક શોધવું. તો મધ્યક શોધવા માટે આપણે સૂત્ર યાદ રાખવાનું. પહેલાં સૂત્ર લખીશું, અહીં લખી દઈએ આપણે કે મધ્યક બરાબર આ પ્રાપ્તાંકો કહેવાય. તો અહીંયા લખી દેવાનું કે આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં શું લખવાનું? પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. પ્રાપ્તાંકોની કુલ સંખ્યા, આટલું યાદ રાખવાનું. ચલો હવે આપણે પ્રાપ્તાંકો છે એનો સરવાળો કરી દઈએ. કઈ રીતે? તો જુઓ, 12 + 8 + 6 + 17, પછી 11, 5, 13 અને 8. અને છેદમાં આપણે શું લખવાનું છે? પ્રાપ્તાંકોની સંખ્યા. તો કેટલી છે જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો છેદમાં આપણે લખી દઈએ 8. હવે આ બધા પ્રાપ્તાંકોનો સરવાળો બહુ જ ધ્યાન રાખી અને પાછળ કરવાનો
મેં અહીંયા સરવાળો એડવાન્સમાં કરી રાખ્યો છે. આ બધાનો સરવાળો 80 થાય છે. શું થાય છે? 80 અને છેદમાં 8. હવે તમારે શું કરવાનું? 80 છે એને કેટલા વડે ભાગવાના? 8 વડે ભાગવાના. તો જુઓ 8 એકા 8, 8માંથી 8 જાય તો 0. આ 0ને આપણે ઉપર લગાવી દઈએ તો શું આન્સર આવે છે? 10. તો આપણને અહીંયા મધ્યક મળી ગયું. તો લખી દઈએ અહીંયા કે માટે મધ્યક બરાબર 10 અથવા સરાસરી બરાબર 10. ખાસ યાદ રાખવાનું. તો સમજાઈ ગયું મધ્યક એટલે શું? વેરી ગુડ. હવે આપણે આગળ જોઈએ મધ્યસ્થ એટલે શું. આ પણ તમે ધોરણ 6 માં ભણી ગયા છો. મધ્યસ્થ એને શબ્દ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય. મધ્ય એટલે વચ્ચે, જેની સ્થિતિ વચ્ચે આવેલી છે એક્ઝેક્ટલી, એને મધ્યસ્થ કહેવાય. તો જોઈએ આપણે આગળ. આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં, આપણે ખાસ યાદ રાખવાનું ચડતા ક્રમ સહેલો પડે. એટલે કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. તો આપણને મિત્રો અહીંયા ખાસ એટલું જાણવા મળે છે કે મધ્યસ્થ શોધવો હોય તો તમારે પહેલાં માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. એના સિવાય તમે મધ્યસ્થ શોધી શકો નહીં. તો ખાસ તમારે યાદ રાખવાનું, મધ્યસ્થ આવે એટલે પહેલાં શું કરી દેવાનું? તો આપેલી જે માહિતી છે એને શું કરી દેવાનું? પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલાં અહીંયા લખ્યું છે કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. આના માટે કોઈ સૂત્ર નથી. સૂત્ર આવે છે પણ એ 9મા 10મામાં આવે છે. આપણે એકદમ સિમ્પલ રીતે જોવાનું છે. તો પહેલાં આપણે લખી દઈશું કે પ્રાપ્તાંકોને, આ જે અંકો છે ને પ્રાપ્તાંકો કહેવાય. તો એ લખી દઈશું આપણે કે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમને આવડતું જશે. સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. એનાથી મોટી સંખ્યા કઈ છે? 2 છે. એનાથી મોટો પ્રાપ્તાંક 3 છે. 3થી મોટો પ્રાપ્તાંક 4 છે. ખાસ યાદ રાખવાનું, આમાં તો બધા અંકો એક વખત આપેલા છે પણ અમુક વખતે 2-3 વખત આપેલા હશે, 4 પણ 2-3 વખત આપેલા હશે. ત્યારે તમે કન્ફ્યુઝ ના થાઓ. એ આપણે જોઈશું આગળ. 4 છે, 4થી મોટા 5 આપેલા છે તો નથી, તો 6 આપેલા છે. પછી તો એ આપણે 6 લખી દઈએ. એના પછી 7 નથી, 8 આપેલા છે તો 8 લખી દઈએ. અને છેલ્લે આપેલા છે 9. આ અવલોકનો જે પ્રાપ્તાંકો છે એને લખ્યા પછી ગણવાના. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 થવા જોઈએ. 1 2 3 4 5 6 7. કદાચ અહીંયા 8 આપેલા હોય તમે અહીંયા 9 કરી દો અથવા 7 કરી દો તો પછી મધ્યક એનો પ્રોપર શોધી શકાય નહીં. હવે આપણે શું કરવાનું છે? આના બરોબર વચ્ચેથી સંખ્યા ગણવાની છે. કઈ રીતે? જુઓ, હવે તમારે એ ડેશ કરતા જવાનું. જો અહીંથી એક ગણવાનો, અહીંથી એક ગણવાનો. એક અહીંથી ગણે તો એક અહીંથી ગણવાનો, બીજો અહીંથી ગણવાનો તો અહીંથી પણ બીજો ગણવાનો, પછી અહીંથી ત્રીજો ગણ્યો તો અહીંથી પણ ત્રીજો ગણવાનો. હવે જુઓ, આ બાજુથી 3 સંખ્યા છે, આ બાજુથી 3 સંખ્યા છે, વચ્ચે કયો સંખ્યા વધે છે? 4 નંબર છે. તો આપણે કહી શકીએ ને કે આ માહિતીનો મધ્યસ્થ શું છે? 4 છે. તો આ એકદમ સહેલામાં સહેલી રીત છે. તો એ લખી દઈશું કે માટે મધ્યસ્થ બરાબર 4. આના સિવાય બીજી 9મા ધોરણમાં તમારી રીત આવશે. કઈ? તો n+1/2. આ 9મા ધોરણમાં આવે છે. બરાબર. મધ્યસ્થ શોધવા માટે n એટલે કે અવલોકનોની સંખ્યા. તો આ પ્રાપ્તાંકો ટોટલી કેટલા છે? આપણી પાસે 7 છે ને. તો પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવો. જુઓ, આમાં બીજી રીત કઈ છે? તો આ રીતે ગોઠવ્યા પછી આ સૂત્ર આવે મધ્યસ્થ બરાબર n/2. હવે એની જગ્યાએ તમારે 7 લખવાના. કેમ 7? કે આ પ્રાપ્તાંકો છે એની સંખ્યા 7 છે. વત્તા એમાં 1 ઉમેરવાનો, ભાગ્યા 2 સાથે કરશો. 7માં 1 ઉમેરો તો 8 થાય. 8ને તમે 2 વડે ભાગો તો 2 એકા 2 અને 2 ચોક 8. તો 4 જે છે એ જવાબ ના કહેવાય. આ 4 છે તમારે ચોથા નંબરનો પ્રાપ્તાંક ગણવાનો. 1 2 3 4. તો તમારે લખવું પડે કે ચોથો પ્રાપ્તાંક. શું લખવું પડે? ચોથો પ્રાપ્તાંક કયો છે? તો 4 છે. બરોબર. ચોથા નંબરનો પ્રાપ્તાંક 4 મળે છે. એટલે આવું કન્ફ્યુઝ થવાય. એટલે આપણે આ રીત આપણે યાદ રાખવાની નથી, તમારે આ રીત યાદ રાખવાની છે. ઓકે.
હવે આપણે છેલ્લું જોઈએ બહુલક. તો ચાલો મિત્રો આગળ જોઈએ બહુલક વિશે. તો બહુલક કોને કહેવાય? તો આપેલી માહિતીમાં એકથી વધુ વખતે આવતો, જેને કહેવાય પુનરાવર્તન થતું પ્રાપ્તાંક, એ માહિતીનો બહુલક છે. તમે ધોરણ 6માં ભણી ગયા છો, બરોબર. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે, એટલે એવું ના હોય કે એક જ સંખ્યા બહુલક હોઈ શકે, બે સંખ્યા પણ બહુલક હોઈ શકે. તો આપણે એને ઉદાહરણથી સમજીએ તો તમને જલ્દી સમજ પડશે. માહિતીનો બહુલક જો ઝડપથી શોધવો હોય ને તમારે એકદમ સ્પીડમાં ફટાફટ, તો સૌથી પહેલાં આપેલા જે પ્રાપ્તાંકો છે એને શેમાં કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. તો તમારો બહુલક ફટાફટ તમને મળી જાય. ઊંધા સીધી આપેલા હોય તમે બહુ ગોથા ખાઈ જાઓ, એટલે તમારે એના જે પ્રાપ્તાંકો છે એને સૌથી પહેલાં શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. જોઈએ આપણે આપેલી માહિતીનો બહુલક શોધવું. તો 12, 18, 16, બરાબર, 17, 11, 14 આ બધી માહિતી આપેલી છે, પ્રાપ્તાંકો આપેલા છે. તો એને સૌથી પહેલાં આપણે શું કરીશું? ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. જુઓ આવી રીતે મેં અહીંયા ગોઠવેલા રાખેલા છે. તો જુઓ આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. હવે જુઓ સૌથી પહેલાં કયા છે? તો 9 છે, સૌથી નાનું છે, એટલે 9 આવશે, પછી 11 આવશે. તમને બધાને ચડતા ક્રમમાં ગોઠવતા આવડતું જ હશે. તો આવી રીતે પ્રાપ્તાંકો છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના. અને બીજું શું કરવાનું? તો પ્રાપ્તાંકો ગણવાના. ખાસ જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો અહીંયા 12 થવા જોઈએ. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો 12 થઈ જાય છે ને? હા, તો 12 આમાંથી એકે પ્રાપ્તાંક ઘટવો ના જોઈએ કે વધવો ના જોઈએ. ત્યાર પછી હવે જોવાનું કે કયો પ્રાપ્તાંક એકથી વધુ વાર આપેલો છે, ખાસ ચેક કરવાનું. જુઓ 9 તો એક જ વખત છે, 11 પણ એક વખત છે, 12 પણ એક જ વખત છે, 14 પણ એક જ વખત છે, 15 પણ એક જ વાર છે, 16. ત્યાર પછી જુઓ 17, 17, 17, 17, પછી 18 એક જ વખત છે, અને 22 પણ. તો અહીંયા આપણે જોયું કે 17 4 વખતે આપેલા છે. તો આપણો જે બહુલક શું થશે? 17. તો અહીંયા લખી દઈશું આપણે કે અહીં 17 એ, તો અહીં 17 એ 4 વાર આવે છે. તો માટે બહુલક કૌંસમાં z બરાબર 17. ઓકે મિત્રો, સમજાઈ ગયું? તો મિત્રો આપણે આ લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. હવે આપણે આવનારા લેક્ચરમાં 3.1થી અભ્યાસ કરશું. આઈ હોપ કે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. ના સમજ પડે તો આ વિડીયોને શરૂથી અંત સુધી સળંગ જુઓ. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.